મારા તમારા જીવનના આદર્શ જ જોઈએ ને. ફોનના ડિસ્પ્લેમાં ફિલ્મની હિરોઈન હોય, હાથ વખત પૌણી હોય તો પાર ન પડી હોય, એના મોટા હવારના પોરમાં જોવો તો હું ફેર પડવાનો છે? સવારના પોરમાં ઉઠતા હોય હાથમાં બીડી લઈને પેપર વાંચતા હોય, એ ડિસ્પ્લેમાં એનો ફોટો રાખ્યો હોય, તો એનાથી આપણી પાસે શિવાજી છે, મહારાણા પ્રતાપ છે, હા, ઠાકોરજી છે, દ્રૌપદી છે, મંદોદરી છે, આવી જેને જેને પતિવ્રતા સતી પ્રથાનું પાલન કર્યું છે, એને તમે તમારા આઈડલ બનાવો. જીવનના આદર્શ એવા હોવા જોઈએ જેનાથી જીવનની અંદર એના સંસ્કારનું આગમન થાય. અને એટલા માટે મોડું થાય તો મેળવવામાં આ પડે. આયે આધે નામ, રામ તો પૂરું બોલવું નહોતું પડ્યું, ખાલી રા બોલ્યા ને ત્યાં તો ભગવાન આવ્યા. અને ભગવાન આવ્યા તો ભગવાન આવ્યા ત્યારે એને રાહ કીધું છે કે લાય ઓલો કાદવમાં કૂતી ગયો છે ને કાઢવા જવું, જૂના કપડા કાઢી દે, એવું કીધું. અરે પીળું પિત્તાંબર પહેરીને ઠેકડો માર્યો કાદવની અંદર. મારો ભક્ત વસ્ત્ર મહત્વના નથી, મારા ભક્તનો જીવ સંકટમાં છે. મારું નામ લેનારો કોઈ વ્યક્તિ સંકટમાં હોય અને મને કપડાની ચિંતા ન હોવી જોઈએ. ભગવાને આ શીખવાડ્યું છે. એ હાથી એટલે જીવ. હા, ફરતા ઝાડવાઓ છે. એક વખત કોઈની પાસે મેં સાંભળ્યું, એ ઝાડવાઓની અંદર નામ આપ્યા. પેલું ઝાડવું કયું છે તો કીધું સરોવરના કાંઠે આંબો છે. આંબો એટલે વાણી. મારા તમારી અંદર વાણી છે, એ આંબો છે. હા, જીભે જ રસ આવે ને, બીજે ક્યાંય આંબે કેરી આવે, અને જીભના શરીરની અંદર વાણી એ આંબો છે. એમાં ઝાડવાઓ તો ઘણા છે, પણ એમાં ઊંડાણમાં તમને મન બે નીંદર આવી જાય, એટલે એમાં આપણે જવું નથી. પણ એમાં ઝાડવો કદમનું ડાળ કીધું છે. ભગવાન ક્યાં રાધાજીને લઈને જાય છે? ગાવ ઓલો થાળ. કયો થાળ છે? હા, એવું ગાવ, યાદ આવે પછી. અરે કાન ચડ્યા કદમ ને જા, હે ઉતરો ને બધાને ખબર પડે, આપણને આવડે છે. કદમનું ઝાડ. કદમ એટલે આંબો, એ વાણી છે. અને કદમ એટલે બ્રહ્મરંધ્ર છે. હાથ તાળી પાડે, જીભ બોલે, આંખ દર્શન કરે, પણ જ્યાં સુધી બ્રહ્મરંધ્રમાં બ્રહ્મ સ્થિર ન થાય ત્યાં સુધી આત્મ સાક્ષાત્કારની પ્રાપ્તિ થતી નથી. તો ભગવાનને કીધું કે કાન ચડ્યા કદમ ને ઝાડ. ભગવાન તમે તો હવે બ્રહ્મ રંધ્રમાં દેખાવા માંડ્યા છો, અને બ્રહ્મ રંધ્રમાં દેખાણેલા ભગવાન, હવે મારી ઈચ્છા છે તમે જમો. ભગવાન બેસો અને જમવા બેઠો. તમને બોલાવે બ્રહ્મરંધ્ર ની અંદર પરમાત્માનું દર્શન થાય ત્યારે પરમાત્માના સાક્ષાત્કાર સમયે બોલાવો. એ બ્રહ્મરંધ્ર ની અંદર બેઠેલો ભગવાન ત્યાંથી જ પ્રગટ થઈ જશે. ભગવાનને વાર લાગી. લોખંડના સ્તંભમાં કોઈ દી ખીલી ખૂટે? લોખંડના સ્તંભમાં ખીલી ન ખૂટે ને, પણ એ લોખંડના સ્તંભની અંદર ભગવાન પ્રગટ થયો. એ પરમાત્માની કૃપા છે. પરમાત્મા હોવાનું અનુભૂતિ એનું પ્રમાણ છે. ભગવાન હોવાનું પ્રમાણ બીજું કાંઈ નહીં. હું તમે શ્વાસ લઈએ ને પછી મૂકી દઈએ, મૂકી દીધેલો શ્વાસ બીજી વખત લેવાય. રાતે નિરાતે સુઈ જઈએ છીએ ને બધા, કેટલો ભરોસો છે. કાલની કાંઈ ખબર નથી, છતાં કાલે શું કરવું એ બધાય કામ રાતે લખી રાખ્યા છે. કાલ સવારે ઉઠીને શું કરવું. અને આ વિશ્વાસ, આ ભરોસો, આ પ્રેમ કોણ આપે તમને? સત્સંગ આપે, શાસ્ત્ર આપે, સદગુરુ આપે. એ ભરોસો છે.